ન્યુરોલોજી બધા સવાલોના જવાબ આપે છે, તો રિલેશનશિપ અને સોશિયલ બોન્ડિંગ વિશે કેમ ના આપી શકે? જે લોકો ઇન્ટ્રોવર્ટ હોય એને લોકો નથી ગમતા, અથવા તો એક્સ્ટ્રોવર્ટ હોય તેને બધાની સાથે ભળવું ગમે છે. આપણો પરસેપ્શન જનરલી આવો જ હોય છે, પણ ન્યુરોસાયન્સ એમ કહે છે કે આ તમારા હાથની વાત છે જ નહીં, તમારા મગજનું બાય ડિફોલ્ટ કેમિકલ સેટિંગ છે. આજે આપણે વાત કરીશું એન્ડ્રુ હ્યુબરમેનની થિયરી વિશે, જે સમજાવે છે કે આપણને કેમ એકલા પડી જઈએ છીએ અને સાચા સંબંધો કેવી રીતે બને છે. જો તમને પણ સંબંધોમાં ગૂંચવણ થતી હોય તો આ 3 મિનિટ જરૂરથી સાંભળજો. સૌથી પહેલા મગજમાં આપણે જે ભરી રાખેલું છે કે ઇન્ટ્રોવર્ટ હોવું એટલે શરમાળ હોવું, તે કાઢી નાખો. કારણ કે સાયન્સ કહે છે કે ઇન્ટ્રોવર્ટ લોકોના મગજમાં ડોપામીન એટલે કે આપણું મોટિવેશનનું હોર્મોન ખૂબ જ જલ્દી રિલીઝ થાય છે, અને સોશિયલ સેટિસ્ફેક્શન મેળવવા માટે બહુ જ થોડી વાતચીત કે સોશિયલ ઇન્ટરેક્શનની જરૂર પડે છે, જ્યારે એક્સ્ટ્રોવર્ટ લોકોમાં ડોપામાઇન ધીમે ધીમે રિલીઝ થાય છે. એટલે એ જ મજા લેવા માટે, એ જ સેટિસ્ફેક્શન મેળવવા માટે વધારે લોકો અને વધારે વાતોની જરૂર પડે છે. એટલે જો તમને પાર્ટીમાં જલ્દીથી થાક લાગતો હોય કે એકલા રહેવું ગમતું હોય તો તમે એન્ટી સોશિયલ નથી, તમારી ડોપામાઇન સિસ્ટમ સેન્સિટિવ. હવે આ બંને પ્રકારના લોકો સંબંધો તો બનાવે જ છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે મજબૂત સંબંધ બને છે કઈ રીતે? ઘણીવાર આપણે અમુક લોકો સાથે કલાકો સુધી વાત કરીએ છીએ, છતાં એકલું કેમ લાગે છે? કારણ કે માત્ર વાતો કરવી પૂરતી નથી. રિસર્ચ એમ કહે છે કે સાચું કનેક્શન ત્યારે થાય છે જ્યારે તમારી સામેવાળી વ્યક્તિની ફિઝિયોલોજી એટલે કે શારીરિક ક્રિયાઓ એક થાય. જો તમારે કોઈની નજીક જવું હોય કે રિલેશનશિપમાં આવવું હોય તો ખાલી વાતો કરવાથી કામ નહીં થાય. એક સાથે અનુભવ લો, સાથે બેસીને મૂવી જુઓ, સાથે બેસીને મ્યુઝિક સાંભળો, અથવા તો કોઈ એક ટોપિક ઉપર ઊંડા ઉતરો અને સારી એવી કન્વર્ઝેશન કરો. જ્યારે અનુભવ એક થશે, એકબીજાનો સ્પર્શ થશે, ત્યારે જ બે દિલ એક થશે. એટલે જ આલિંગન એટલે કે હગ અને ચુંબનનું મહત્વ ઘણું બધું છે. આ તો થઈ શરૂઆત, પણ સંબંધને ટકાવી રાખવાનું છે ને, એના માટે છે ઓક્સિટોસિન, જે વિશ્વાસનું હોર્મોન છે. પણ આ માટે તમારે 2 પ્રકારની એમ્પથી એટલે કે સહાનુભૂતિ કેળવવી પડે. પહેલી છે ઇમોશનલ એમ્પથી, એટલે કે સામેવાળાનું દુઃખ તમને પણ એટલું જ અનુભવાય, અને બીજી છે કોગ્નિટિવ એમ્પથી, એટલે કે તમે એગ્રી ના હો કે અનુભવી પણ ના શકો, પણ તમે સમજી શકો કે સામેવાળી વ્યક્તિ શું વિચારે છે. અને જ્યારે તમે કોઈની ફિલિંગ અને વિચાર બંનેને સમજો છો, ત્યારે જ સાચું બોન્ડિંગ લાંબુ ટકે છે. એક વસ્તુ યાદ રાખો કે આપણું મગજ એકલા રહેવા માટે નથી બન્યું. સામાજિક ભૂખ એટલે કે સોશિયલ હંગર એ બાયોલોજીનું સત્ય છે. તો આજે જ તમારા મિત્રો કે પાર્ટનર સાથે આ શેર કરો કે જેની સાથે તમારા વાઇબ્સ અને ધબકારા મેચ થાય. અને આવી જ સાયકોલોજી અને સાયન્સની વાતો સમજવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.